નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 11 બેંક સિલક મેળ દાખલા નંબર 5નો અભ્યાસ કરીશું. ચોપડીમાં દાખલા નંબર 5 તમે નીકાળી લેજો. ધ્યાન રાખો, દાખલા નંબર 5માં શું લખ્યું છે કે નરેશનો રોકડ મેળ તારીખ 31/3/2016ના રોજ બેંક ખાતાની જમા બાકી ₹12,000 દર્શાવે છે, જે પાસબુક સાથે મળતી નથી. પાસબુક અને રોકડ મેળની સરખામણી કરતાં નીચે મુજબની માહિતી મળી છે. તેના પરથી નરેશનો બેંક સિલક મેળ તૈયાર કરો. તો દાખલા નંબર 5, નરેશનો બેંક સિલક મેળ તૈયાર કરવાનો છે. તો નરેશનો તારીખ 31/3/2016ના રોજનો બેંક સિલક મેળ. પહેલી જ લાઇનમાં લખેલું છે કે નરેશનો રોકડ મેળ તારીખ 31/3/2016ના રોજ બેંક ખાતાની જમા બાકી દર્શાવે છે. હવે રોકડ મેળ મુજબ બેંક ખાતાની જમા બાકી છે એટલે બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે. તો અહીંયા પહેલા જ નંબરમાં લખેલું છે કે રોકડ મેળ મુજબ જમા બાકી, અને રોકડ મેળ મુજબ જમા બાકી એટલે શું કહેવામાં આવે? બેંક ઓવરડ્રાફ્ટ. જમા બાકી કેટલા રૂપિયા તરીકે દર્શાવેલી છે? ₹12,000 તરીકે. સેકન્ડ નંબરમાં કે પહેલી નંબરની એન્ટ્રી લખી છે ₹10,000નો ચેક તારીખ 28/3/2016ના રોજ બેંકમાં ભરવામાં આવ્યો હતો. હવે જ્યારે પણ ચેક બેંકમાં ભરવામાં આવે ત્યારે આપણા બેંકમાં રૂપિયા શું થશે? આવે છે. હવે બેંકમાં રૂપિયા આવે છે એટલે નોંધ શું થાય? રોકડ મેળમાં ઉધાર બાજુ અને પાસબુકમાં જમા બાજુ નોંધ થાય. જ્યારે બી ચેક બેંકમાં ભરવામાં આવે એટલે સૌથી પહેલાં ખબર કોને પડે? વેપારીને. એટલે વેપારી સૌથી પહેલાં નોંધ ક્યાં કરી દે? રોકડ મેળની ઉધાર બાજુ. અને બેંકવાળાને ખબર પડે એટલે બેંકવાળા પાસબુકમાં કઈ બાજુ એન્ટ્રી કરે? જમા બાજુ. આપણે વાંચી લઈએ કે ક્યાં એન્ટ્રી કરવાની બાકી છે. તો ₹10,000નો ચેક 28/3/2016ના રોજ બેંકમાં ભરવામાં આવ્યો હતો, પરંતુ આ ચેક બેંકે હજુ સુધી પાસબુકમાં નોંધેલ નથી. તો ચેક બેંકમાં ભરવામાં આવે એટલે રોકડ મેળમાં ઉધાર અને પાસબુકમાં જમા થાય, પણ પાસબુકમાં નોંધેલ નથી. એનો મતલબ છે કે પાસબુકમાં જમા થયેલ નથી. તો આપણે વ્યવહારમાં લખી કાઢવાનું કે ભરેલો પરંતુ પાસબુકમાં જમા નહીં થયેલ ચેક કેટલા રૂપિયાનો છે? ₹10,000. બીજા નંબરનો વ્યવહાર જોઈએ તો તારીખ 30/3/2016ના રોજ બેંકે જમા કરેલ વ્યાજના 160 રોકડ મેળમાં નોંધાયા નથી. તો બેંકે જે કરેલું હોય એ જ બેંકે લખેલું છે. તો બેંકે વ્યાજના જમા કર્યા છે એટલે બેંકે પાસબુકમાં વ્યાજના શું કર્યા છે? જમા. હવે બેંકે પાસબુકમાં વ્યાજના જમા કર્યા છે એટલે આપણે રોકડ મેળમાં શું કરવું પડે? ઉધાર. પણ વ્યવહારમાં લખેલું છે કે રોકડ મેળમાં નોંધાયા નથી એટલે રોકડ મેળમાં ઉધાર થયા નથી. એટલે બેંકે વ્યાજના પાસબુકમાં જમા કરી દીધા છે, પણ રોકડ મેળમાં ઉધાર કરવાના આપણે શું રહી ગયા છે? બાકી રહી ગયા છે. એટલે બીજા નંબરના વ્યવહાર માટે લખવામાં આવશે બેંક વ્યાજ રોકડ મેળમાં ઉધારવાનું શું રહી ગયું છે? બાકી. કેટલા રૂપિયાનું બેંક વ્યાજ છે? ₹160. ત્યારબાદ ત્રીજા નંબરનો વ્યવહાર છે કે એક ગ્રાહકે ₹10,000 બારોબાર બેંક ખાતામાં ભરેલા છે. હવે ગ્રાહક બારોબાર બેંક ખાતામાં રૂપિયા ભરે ને તો સૌથી પહેલાં ખબર બેંકને જ પડે કે ભાઈ બેંકમાં રૂપિયા આવ્યા છે આપણા નામના, જે કોઈએ જમા કરાયેલા છે. હવે ગ્રાહક બેંકમાં રૂપિયા ભરે છે એટલે આપણા બેંકમાં રૂપિયા આવે છે, અને આપણા બેંકમાં રૂપિયા આવે એટલે રોકડ મેળમાં ઉધાર અને પાસબુકમાં જમા બાજુ એન્ટ્રી થાય. હવે ગ્રાહક બારોબાર બેંકમાં ભરે છે એટલે બેંકને પહેલાં ખબર પડી હોય અને બેંક પાસબુક તૈયાર કરે એટલે બેંકે પાસબુકમાં જમા કરી દીધા. આપણને પછીથી ખ્યાલ આવે છે તો આપણે કદાચ નોંધ કરવાની શું રાખી હોય? બાકી રાખી હોય. પણ દેખીએ વ્યવહારમાં શું લખેલું છે કે એક ગ્રાહકે 10,000 બારોબાર બેંક ખાતામાં ભરેલા છે, જેની માહિતી 31/3/2016 સુધી મળી ન હતી. એટલે આપણને 31/3/2016 સુધી ખબર જ નથી કે ગ્રાહકે બારોબાર આપણા બેંક ખાતામાં રૂપિયા ભરી દીધા છે. ગ્રાહક જ્યારે બી બેંક ખાતામાં આપણા રૂપિયા ભરે તો આપણી પાસે રૂપિયા આવે તો આપણે રોકડ મેળમાં ઉધાર અને પાસબુકમાં જમા એન્ટ્રી થાય. તો બેંકે પાસબુકમાં જમા કરી દીધા છે, પણ આપણને 31/3/2016 સુધી ખબર જ નથી. એટલે આપણે રોકડ મેળમાં ઉધાર કરવાના શું છે? બાકી રાખ્યા છે. તો
સુધારવું હોય તો આપણે શું કરી દઈએ કે બેંક સિલક મેળમાં ઉધાર બાજુ લખી કાઢીએ 10,000 અને અહીંયા લખીએ જે બી વ્યવહાર થયો હોય તેના વિશે કે ગ્રાહકે બારોબાર જમા કરાવેલા કેટલા રૂપિયા છે 10,000 જે રોકડ મેળમાં નોંધવાના શું રહી ગયા છે બાકી રહી ગયા છે. ચોથા નંબરની એન્ટ્રી બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક 8,000 એટલે બેંકમાં ચેક ભરેલો છે. હવે બેંકમાં ચેક ભરવામાં આવે એટલે આપણે રોકડ મેળમાં ઉધાર અને પાસબુકમાં શું કરીએ જમા કરીએ. તો બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નોંધવાનો બાકી રહી ગયો છે એટલે પાસબુકમાં જમા થઈ ગયો છે પણ રોકડ મેળમાં નોંધવાનો એટલે કે રોકડ મેળમાં ઉધાર કરવાનો શું રહી ગયો છે બાકી રહી ગયો છે. તો ચોથા નંબરના વ્યવહાર માટે લખીશું કે ભરેલા પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ એટલે રોકડ મેળમાં ઉધાર કરવાનો ભૂલથી બાકી રહી ગયો. કેટલા રૂપિયાનો ચેક છે 8,000 રૂપિયાનો. ત્યારબાદ પાંચમા નંબરની એન્ટ્રી જોઈએ લખેલ અને બેંકે ચૂકવેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક એટલે આપણે કોઈ પાર્ટીને ચેક લખીને આપી દીધો છે પણ રોકડ મેળમાં નોંધ કરવાની રહી ગઈ. ચેકબુક આપણી પાસે હોય તો આપણે ચેકબુકમાં સહી કરી અને પાર્ટીને ચેક લખીને આપી દીધો પણ શું થઈ ગયું કે ચેક પાર્ટીને આપી દીધો છે પણ રોકડ મેળમાં આપણી એન્ટ્રી કરવાની શું રહી ગઈ છે બાકી. હવે ચેક લખીએ એટલે આપણી પાસેથી આપણા બેંક ખાતામાંથી રૂપિયા શું થવાના છે જવાના છે અને રૂપિયા આપણા બેંક ખાતામાંથી જાય તો રોકડ મેળમાં જમા અને પાસબુકમાં ઉધાર થાય. રોકડ મેળમાં જમા અને પાસબુકમાં શું થાય ઉધાર. તો પાસબુકમાં ઉધાર થઈ ગયા છે પણ રોકડ મેળમાં નોંધવાના એટલે કે રોકડ મેળમાં જમા કરવાના શું રહી ગયા છે બાકી. તો આપણે રોકડ મેળમાં શું કરી દઈએ જમા કરી દઈએ તો ભૂલ સુધરી જાય. તો બેંક સિલક મેળ બનાવી રહ્યા છે તો બેંક સિલક મેળમાં જમા બાજુ લખી કાઢવાનું કે લખેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ. કેટલા રૂપિયાનો ચેક છે 6,000. છઠ્ઠા નંબરની એન્ટ્રી લખેલી છે બેંકમાં વટાવેલી 3,000ની લેણી હુંડી નકારાઈ. હવે બેંકમાં લેણી હુંડી વટાવી હોય એટલે આપણી પાસે રૂપિયા આયા હશે અને જ્યારે આપણી પાસે રૂપિયા આયા હશે ત્યારે રોકડ ખાતે એટલે કે રોકડ મેળમાં ઉધાર અને પાસબુકમાં જમા લખી કાઢ્યા હશે. હવે લેણી હુંડી નકારાઈ છે એટલે એનાથી ઓપોઝિટ એન્ટ્રી થશે. જ્યારે લેણી હુંડી આપણે વટાવી હશે ત્યારે રોકડ મેળમાં ઉધાર અને પાસબુકમાં શું કર્યું હશે જમા. હવે લેણી હુંડી નકારાઈ છે એટલે એનાથી ઓપોઝિટ એન્ટ્રી થાય પાસબુકમાં ઉધાર થાય અને રોકડ મેળમાં જમા થાય. કોઈ પણ વસ્તુ નકારાય તો સૌથી પહેલાં ખબર બેંકને પડે એટલે બેંકે પાસબુકમાં ઉધાર કરી દીધી હશે. આપણે રોકડ મેળમાં જમા કરવાની શું રહી ગઈ હશે બાકી. તો પણ વ્યવહાર વાંચી અને દેખીએ શું લખ્યું છે કે બેંકમાં વટાવેલી 3,000ની લેણી હુંડી નકારાઈ અને બેંકે પાસબુકમાં નકરામણી ખર્ચ 40 સહિત રકમ પાસબુકમાં નોંધેલ છે એટલે બેંકે પાસબુકમાં ઉધાર કરી દીધી છે 3,000 હુંડી અને 40 રૂપિયા નકરામણી ખર્ચ. તો પાસબુકમાં ઉધાર થઈ ગઈ છે તો રોકડ મેળમાં તેની નોંધ કરવાની બાકી છે કેમ કે વેપારીને એના વિશે જાણ છે નહીં. પણ હવે આપણે વ્યવહાર વાંચી રહ્યા છે આપણને ખબર પડી ગઈ છે કે ભાઈ વ્યવહારની રોકડ મેળમાં નોંધ કરવાની શું થઈ ગઈ છે બાકી રહી ગઈ છે. તો આપણે બેંક સિલક મેળમાં જમા બાજુ લખી કાઢીએ નકારાયેલ હુંડી જે રોકડ મેળમાં નોંધી નથી. કેટલા રૂપિયાની છે 3,040. સાતમા નંબરના પોઈન્ટમાં લખ્યું છે કે રોકડ મેળની આઈ બાજુનો સરવાળો ભૂલથી 2,000 ઓછો કરવામાં આવ્યો હતો. જો સરવાળાની અંદર ભૂલ થઈ હોય એટલે કે આઈ બાજુનો સરવાળો અને વ્યય બાજુનો સરવાળો જો સરવાળામાં ભૂલ થઈ હોય તો જો સરવાળો ઓછો ગણ્યો હોય તો એ જ બાજુ એન્ટ્રી કરી દેવાની અને વધારે ગણ્યો હોય તો ઓપોઝિટ સાઈડમાં એન્ટ્રી કરીએ તો બેંક સિલક મેળ મળી જશે. તો આઈ એટલે કે ઉધાર બાજુ કહેવાય અને ઉધાર બાજુનો સરવાળો ભૂલથી ઓછો ગણેલો છે તો આપણે ઉધાર બાજુ જ 2,000 લખી કાઢીએ બેંક સિલક મેળમાં તો આપણો બેંક સિલક મેળ મળી જશે. તો શું લખવામાં આવશે ભૂલ સુધારવા માટે કે આઈ બાજુનો સરવાળો ઓછો ગણેલ છે અને 2,000 રૂપિયા આપણે કઈ બાજુ લખી કાઢવાના એ જ બાજુ. જો ઓછા લખ્યા હોય તો તે જ બાજુ અને વધારે લખ્યા હોય તો ઓપોઝિટ સાઈડમાં એન્ટ્રી કરવી પડે. આઠમા નંબરનો વ્યવહાર છે લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ ચેક. હવે ચેક લખેલા છે
હવે લખેલા ચેકનો મતલબ છે કે આપણી પાસેથી રૂપિયા શું થવાના છે, જવાના છે. આપણે કોકને ચેક લખીને આપતા હોય એનો મતલબ શું છે કે ભાઈ આપણે એને ચેક આપી રહ્યા છે એટલે આપણી પાસેથી પૈસા જઈ રહ્યા છે. કોઈ આપણને ચેક આપે તો આપણી પાસે રૂપિયા આવે. આપણે ચેક લખીને કોકને આપીએ તો આપણી પાસેથી રૂપિયા જઈ રહ્યા છે. તો એન્ટ્રી ક્યાં થાય? પાસબુકમાં ઉધાર અને રોકડ મેળમાં જમા બાજુ. લખ્યું શું છે? લખેલા પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ ચેક. તો આપણે ચેક લખેલા છે એટલે આપણે રોકડ મેળની જમા બાજુ લખી કાઢ્યા છે, પણ પાસબુકમાં રજૂ થયા નથી. પાસબુકમાં રજૂ થયા નથી એટલે પાસબુકમાં ઉધાર થયા નહીં હોય. તો ઉધાર કરી દઈએ. તો વિગતમાં અહીંયા લખવામાં આવશે લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. કેટલા રૂપિયાના છે? 1000. 9મા નંબરમાં લખેલું છે ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં થયેલ ચેક. ભરેલા છે. હવે ભરેલા ચેક હોય એટલે આપણી પાસે રૂપિયા આવે અને લખેલા ચેક હોય તો આપણી પાસેથી રૂપિયા જાય. તો ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં થયેલ ચેક. હવે ભરેલા છે એટલે રોકડ મેળની ઉધાર બાજુ અને પાસબુકની જમા બાજુ નોંધ થાય. ભરેલા ચેકની રોકડ મેળમાં ઉધાર બાજુ અને પાસબુકમાં જમા બાજુ નોંધ થાય. તો ભરેલા પરંતુ બેંકમાં જમા નથી થયા. ચોખ્ખે ચોખ્ખું લખેલું છે કે ભાઈ બેંકમાં જમા કરવાના શું રહી ગયા છે? બાકી રહી ગયા છે. તો જમા બાજુ લખી કાઢીએ. પાસબુકમાં જમા થવાના બાકી રહી ગયા છે તો જમા બાજુ લખી કાઢીએ. તો બેંક સિલક મેળ મળી જશે. તો અહીંયા લખવામાં આવશે ભરેલા પરંતુ જમા નહીં થયેલ ચેક, અને એ ચેકને આપણે શું કરી દીધા? જમા કરી દીધા. છેલ્લા વ્યવહારમાં લખ્યું છે બેંકે 80 રૂપિયા બેંક કમિશનના ઉધાર્યા છે. હવે આગળ મેં તમને કીધું એ પ્રમાણે બેંકે જે લખ્યું હોય બેંકે તે જ કર્યું હોય. તો બેંકે લખ્યું છે કે ભાઈ કમિશનના ઉધાર્યા છે એટલે બેંકે કમિશન આપણો ખર્ચ ગણ્યો છે અને પાસબુકમાં ઉધાર કર્યા છે. હવે પાસબુકમાં ઉધાર કર્યા છે એટલે આપણે રોકડ મેળમાં કઈ બાજુ લખવાના? જમા બાજુ, કે ભાઈ આપણી પાસેથી રૂપિયા શું થઈ રહ્યા છે? જઈ રહ્યા છે. તો બેંકે ઉધાર કર્યા છે પણ રોકડ મેળમાં નોંધ થઈ નથી. તો આપણી પાસેથી રૂપિયા જાય છે તેની રોકડ મેળમાં નોંધ કરવાની બાકી છે. મતલબ કે જમા બાજુ લખવાના શું રહી ગયા છે? બાકી. તો આપણે જમા લખી કાઢીએ કે ભાઈ બેંક કમિશન જે રોકડ મેળમાં નોંધેલ નથી. બેંકનું કમિશન કે જેની એન્ટ્રી ક્યાં કરવાની બાકી રહી ગઈ છે? રોકડ મેળમાં. કેટલા રૂપિયાનું કમિશન છે? 80. આટલું કર્યા પછી આપણે જોઈ લેવાનું કે જે બેંક સિલકમેળ આપણે બનાવ્યો છે તેની ઉધાર અને જમા આ બંને બાજુથી કઈ બાજુનો સરવાળો વધારે છે. જોવા જઈએ તો જમા બાજુનો સરવાળો વધારે છે 32,620 રૂપિયા. તો તે જ સરવાળો આપણે જમા બાજુ બી ઉધાર બાજુ બી લખી કાઢવાનો 32,620 રૂપિયા. તો જમા બાજુનો સરવાળો વધારે છે તો જમા અને ઉધાર બંને બાજુ 32,620 રૂપિયા લખી લીધા. હવે 32,620માંથી ઉધાર બાજુ જે પણ રકમ લખેલી છે તે બધી રકમ માઇનસ કરવાની. જેમ કે 160, 10,000, 8,000, 2,000 ને 1,000. એટલે 10 ને 8 18 ને 2 20 ને 21 21,160 રૂપિયા માઇનસ કરીશું. તો તફાવતની રકમ જે આવશે તે કેટલી આવશે? 11,460. હવે દાખલાની શરૂઆત ક્યાંથી થઈ છે? રોકડ મેળ મુજબની બાકીથી. તો દાખલાનો અંત ક્યાં આવશે? પાસબુક મુજબની બાકીથી. કઈ બાજુ બાકી બચી છે? ઉધાર બાજુ, એટલે ઉધાર બાકી કહેવામાં આવશે. હવે પાસબુક મુજબની ઉધાર બાકી જેને શું કહેવામાં આવે છે? બેંક ઓવરડ્રાફ્ટ. તો પાસબુક મુજબની ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ વધશે. કેટલા રૂપિયાનો? 11,460 રૂપિયાનો. ત્યારબાદ એના પછીના દાખલાની વાત કરીએ. દાખલા નંબર 8. તો દાખલા નંબર 8 નીકાળજો. દાખલા નંબર 8માં લખ્યું છે નીચેની માહિતી પરથી પ્રિયલનો ડિસેમ્બર 2015નો બેંક સિલકમેળ તૈયાર કરો. હવે પ્રિયલનો બેંક સિલકમેળ તૈયાર કરવાનો છે. દેખો આપણને કન્ફ્યુઝ કરવા માટે એમને પહેલા જ નંબરના પોઈન્ટમાં બે વસ્તુ લખેલી છે. રોકડ મેળ મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ તારીખ 31/12/2015 અને પાસબુક મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ તારીખ 1/12/2015.
પણ મેં તમને સ્ટાર્ટિંગના જ વિડીયોમાં કીધું એ પ્રમાણે આપણે હંમેશા જે બેંક સિલક મેળ બનાવવાનો છે એ મહિનાની આખરની તારીખનો બનાવવાનો. એટલે આપણે બી ડિસેમ્બર મહિનાની છેલ્લી તારીખની જે સિલક આપી છે તેને જ ધ્યાનમાં લેવાની. એટલે રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ 31/12/2015 જે લખ્યું છે તેના આધારે આપણે દાખલાની શરૂઆત કરીશું. તો સૌથી પહેલાં લખીએ રોકડ મેળ મુજબ શું લખેલું છે, બેંક ઓવરડ્રાફ્ટ. એના પહેલાં દાખલાનો નંબર આપી દઈએ. દાખલા નંબર 8, પ્રિયલનો ડિસેમ્બર 2015નો બેંક સિલક મેળ. ફોર્મેટ બનાવી દઈએ તો ક્રમ, વિગત, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. પહેલા નંબરના પોઈન્ટમાં લખ્યું છે તે પ્રમાણે રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ. અને રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ હોય તો એની કઈ બાકી હોય, જમા બાકી હોય. તો રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટની જમા બાકી આપેલી છે 710 રૂપિયા. હવે એના પછી જોઈએ તો બીજા નંબરમાં લખેલું છે બેંકમાં ભરેલ ચેક અને તેમને પાસબુકમાં જમા કર્યાની માહિતી નીચે મુજબ આપી છે. એટલે બેંકમાં ભરેલા ચેક છે એટલે આપણી બેંક ખાતામાં રૂપિયા શું થાય છે, આવી રહ્યા છે. આપણે બેંક સિલક મેળ કઈ તારીખનો બનાવી રહ્યા છે, ડિસેમ્બર મહિનાનો, એટલે ડિસેમ્બરની છેલ્લી તારીખનો 31/12/2015નો. તો જે વ્યવહારો 31/12/2015 તારીખે અથવા એનાથી પહેલાં થઈ ગયા હોય એ સમજી લેવાનું કે ભાઈ એની બંને એન્ટ્રી થઈ ગઈ છે, એમાં કોઈ ભૂલ છે નહીં. પણ એવા વ્યવહારો હોય કે જે એક વ્યવહાર 31/12/2015 પહેલાં થયો હોય અને બીજો વ્યવહાર 31/12/2015 પછી થયો હોય તો સમજી લેવાનું કે એક નોંધ થઈ છે, બીજી નોંધ કરવાની બાકી છે, તો આપણે તેની નોંધ કરવી પડશે. તો બીજા નંબરના વ્યવહારમાં શું લખ્યું છે, બેંકમાં ભરેલા ચેક તેમને પાસબુકમાં જમા કર્યાની માહિતી નીચે મુજબ છે. તો બેંકમાં ભરીશું એટલે આપણી પાસે રૂપિયા આવે છે એટલે આપણે રોકડ મેળમાં ઉધાર અને પાસબુકમાં શું કરીશું, જમા કરીશું. હવે જોઈએ કે બંને વ્યવહારોની નોંધ 31/12/2015થી અથવા તો એના પહેલાં થાય છે કે નથી થતી. પહેલી રકમ 2300 રૂપિયાનો ચેક બેંકમાં ભર્યાની તારીખ કઈ છે, 15/12/2015 અને પાસબુકમાં જમા કર્યાની તારીખ 18/12/2015. તો બંને તારીખો 31/12/2015 પહેલાંની છે, માટે બંને વ્યવહારની નોંધ થઈ ગઈ છે. તો કોઈ ભૂલ નથી, તો આપણે એ વ્યવહારની નોંધ કરવાની જરૂર નથી. રોકડ મેળમાં ઉધાર બી થઈ ગયા અને પાસબુકમાં જમા બી થઈ ગયા. એના પછી 7200નો ચેક લખેલો છે, ભરેલો છે 17/12/2015 અને બેંકમાં જમા બી થઈ ગયો છે 17/12/2015. તો આ ચેકની નોંધ બી 31/12/2000 પહેલાં થઈ ગઈ છે. તેના પછી 4600 રૂપિયાનો એક ચેક છે જે લખ્યો છે 27/12/2015, પરંતુ બેંકમાં જમા કઈ તારીખે થયો છે, 1/1/2016. એનો મતલબ છે કે 31/12/2015 સુધી બેંકમાં જમા થયો નથી. તો આ વ્યવહારની નોંધ આપણે કરવી પડશે. એટલે એના ઉપર ટીક કરી દોજો. આ વ્યવહાર આપણે જમા બાજુ લખવો પડશે 4600 રૂપિયાનો. એના પછી લખ્યું છે 1500 રૂપિયાનો ચેક 30/12/2015ના રોજ બેંકમાં ભર્યો છે અને જમા કઈ તારીખે થયો છે, 2/1/2016 એટલે કે બીજી જાન્યુઆરીએ. તો આ ચેક બી એવો છે કે જે 31/12/2015 પહેલાં ભર્યો છે પણ બેંકમાં જમા 31/12 સુધી થયો નથી. તો આને બી આપણે જમા કરવો પડશે. એટલે 4600 અને 1500 આ બંનેની ટોટલ રકમ જે થાય છે તે આપણે બેંક સિલક મેળમાં જમા બાજુ લખવી પડશે, કેમ કે પાસબુકમાં જમા થયાની તારીખ 31/12 પછીની છે. તો વિગતમાં શું લખવામાં આવશે, જુઓ તો અંદર ભરેલા પરંતુ પાસબુકમાં જમા નહીં થયેલા ચેક, બંને ચેકનું ટોટલ 4600 + 1500 એટલે ટોટલ કેટલા થશે, 6000 અને 100. ત્રીજા નંબરમાં એનાથી ઓપોઝિટ છે લખેલા અને બેંકમાં રજૂ થયેલ ચેકની તારીખ. હવે લખેલા ચેક છે એટલે આપણી પાસેથી રૂપિયા જવાના છે એટલે રોકડ મેળમાં જમા બાજુ લખાય અને પાસબુકવાળા તેને શું કરશે, ઉધાર. હવે જોઈ લઈએ કે આ વિગતો પણ 31/12/2000 પહેલાં અથવા તો તે તારીખે થઈ ગઈ હોય તો નોંધ કરવાની જરૂર નથી. પણ 31/12 પછી જો કોઈ વ્યવહાર થયો હોય તો આપણે એ વ્યવહાર કરવાનો બાકી છે એવું સમજીને તેની નોંધ કરવી પડશે.
તો પહેલો ચેક લખ્યો છે 8,200 રૂપિયાનો, 28/12 લખેલો છે અને 28/12 જ બેંકમાં રજૂ થઈ ગયો છે, એટલે બંને વ્યવહારની નોંધ 31 પહેલાં થઈ ગઈ છે. બીજો ચેક છે જે 28/12/2015ના રોજ લખેલો છે 9,300નો ચેક, જે બેંકમાં રજૂ થયાની તારીખ 1/1/2016 છે, એટલે આપણે રોકડ મેળમાં જમા કરી દીધો 9,300નો ચેક, પણ બેંકે પાસબુકમાં ઉધાર 1 તારીખે કર્યો છે, એટલે 31/12 સુધી તો ઉધાર નથી જ કર્યો, તો આપણે એ ચેકને શું કરવું પડશે? ઉધાર. બીજા નંબરનો 7,100 રૂપિયાનો ચેક છે, 29 તારીખે લખ્યો છે અને 31 તારીખે રજૂ થઈ ગયો છે, તો તેની બંને નોંધ થઈ ગઈ છે. ચોથો ચેક 1,300 રૂપિયાનો છે, 31/12ના રોજ લખેલો છે, પણ બેંકમાં રજૂ થયો છે બીજી તારીખે, મતલબ 31 તારીખ સુધી રજૂ થયો નથી, તો 9,300 અને 1,300 રૂપિયાનો ચેક છે જે આપણે લખેલા છે, એટલે રોકડ મેળમાં જમા કર્યા છે, પણ પાસબુકમાં 31 તારીખ સુધી રજૂ થયા નથી, તો 9,300 અને 1,300 એટલે કે ટોટલ 10,600 રૂપિયાના ચેક. એટલે શું લખવામાં આવશે તેના માટે? લખેલા પરંતુ રજૂ નહીં થયેલા ચેક. કેટલા રૂપિયાના છે? 10,600 રૂપિયાના. ચોથા નંબરની એન્ટ્રીમાં લખ્યું છે બેંકે પાસબુકમાં જમા કરેલ વ્યાજ. બેંકે જે લખ્યું હોય બેંકે તે જ કર્યું હોય, તો બેંકે પાસબુકમાં વ્યાજના જમા કર્યા છે, તો બેંક પાસબુકમાં જમા કરે છે, તો આપણે રોકડ મેળમાં શું કરવાના હોય? ઉધાર. શું વ્યવહાર લખ્યું છે કે બેંકે પાસબુકમાં જમા કરેલ વ્યાજના 400 રોકડ મેળમાં ભૂલથી વ્યય બાજુ નોંધેલા છે. હવે બેંકે પાસબુકના જમા કર્યા છે, તો આપણે રોકડ મેળમાં શું કરવાના હોય? ઉધાર. પણ ભૂલ શું થઈ? રોકડ મેળમાં 400 રૂપિયા ભૂલથી વ્યય બાજુ લખી કાઢ્યા છે. હવે ભૂલથી વ્યય બાજુ 400 રૂપિયા લખી કાઢ્યા છે, તો એ ભૂલ સુધારવી હોય તો પહેલાં તો 400 રૂપિયા જે વ્યય બાજુ ભૂલથી લખાઈ ગયા છે તેને ઉધાર બાજુ લખવાના, અને ખરેખર 400 રૂપિયા ઉધાર બાજુ લખવાના, એટલે ટોટલ 800 રૂપિયા આપણે ઉધાર બાજુ લખીશું, તો આપણો બેંક સિલકમેળ મળી રહેશે. તો 800 રૂપિયા દેખો અહીંયા ઉધાર બાજુ લખેલા છે અને લખેલું છે બેંક વ્યાજના ભૂલથી રોકડ મેળમાં વ્યય બાજુ લખાઈ ગયા છે. કેટલા રૂપિયા? 800 રૂપિયા. એના પછી 5મા નંબરની એન્ટ્રી છે કે પ્રિયલ વતી બેંકે ડિવિડન્ડના 360 વસૂલ કર્યા છે. હવે ડિવિડન્ડ જે છે એ આપણા માટે આવક છે, અને આવક છે એટલે આપણી પાસે રૂપિયા શું થશે? આવશે એટલે રોકડ મેળમાં ઉધાર બાજુ અને પાસબુકમાં જમા બાજુ લખાય. બેંકે ડિવિડન્ડના વસૂલ કરેલા છે એટલે બેંકે પાસબુકમાં જમા કરી દીધા હશે, પણ આ વ્યવહાર રોકડ મેળમાં કરવાનો શું રહી ગયો છે? બાકી. એટલે રોકડ મેળમાં શું કરવાનો બાકી રહી ગયો છે? ઉધાર. તો શું લખવામાં આવશે કે બેંકે ઉઘરાવેલ ડિવિડન્ડના ક્યાં લખવાના બાકી રહી ગયા? રોકડ મેળમાં નોંધ કરવાની બાકી રહી ગઈ. કેટલા રૂપિયા છે? 360. એના પછી 6ઠ્ઠા નંબરની એન્ટ્રી છે ઓવરડ્રાફ્ટના વ્યાજના 120 બેંકે પાસબુકમાં નોંધેલા છે. હવે ઓવરડ્રાફ્ટનું વ્યાજ છે એ આપણા ધંધા માટે ખર્ચ ગણાય, અને ખર્ચ છે એટલે બેંકે શું કર્યું હોય? પાસબુકમાં ઉધાર, તો આપણે રોકડ મેળમાં શું કરવું પડે? જમા. તો પાસબુકમાં બેંકે ઉધાર કરી દીધું છે, પણ આ વ્યવહારની નોંધ રોકડ મેળમાં જમા બાજુ કરવાની શું થઈ ગઈ છે? બાકી રહી ગઈ છે. તો આપણે રોકડ મેળની જમા બાજુ લખી કાઢીએ 120, અને વિગતના ખાનામાં શું લખીશું? બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજના રોકડ મેળમાં નોંધવાના શું રહી ગયા છે? બાકી રહી ગયા છે. 7મા નંબરની એન્ટ્રી છે ચેક દ્વારા કરેલ વેચાણના 2300 બેંકે પ્રિયલના અંગત ખાતામાં નોંધેલા છે. હવે ચેક દ્વારા વેચાણ કરવામાં આવ્યું હોય, ચેક દ્વારા કરેલ વેચાણના 2300 બેંકે પ્રિયલના અંગત ખાતામાં નોંધેલા છે. હવે ચેક દ્વારા વેચાણ કરવામાં આવ્યું હોય એટલે આપણી પાસે રૂપિયા શું થવાના છે? આવશે. આપણે કોઈકને માલ સામાનનું વેચાણ કરીએ તો સામેવાળો વ્યક્તિ આપણને રૂપિયા શું કરે? આપશે. એટલે આપણી પાસે રૂપિયા આવે છે, તો આપણે રોકડ મેળમાં ઉધાર અને પાસબુકમાં શું કરવાનું હોય? જમા. આપણે રોકડ મેળમાં ઉધાર બાજુ તો લખી કાઢ્યું,
પણ બેંકે પાસબુકમાં આપણા ખાતે જમા કરવાની જગ્યાએ, આપણા એટલે આપણા બિઝનેસના ખાતે જમા કરવાની જગ્યાએ પ્રિયલના અંગત ખાતે, એટલે કે જે બિઝનેસની માલિક છે એના અંગત ખાતામાં જમા કરી દીધા છે. હવે એના અંગત ખાતાને બિઝનેસના ખાતા સાથે કોઈ લેવા દેવા છે નહીં. તો બિઝનેસમાં તો પાસબુકમાં જમા થયા જ નથી, એના અંગત ખાતામાં જમા થઈ ગયા છે. તો ભૂલ સુધારવી હોય અને બેંક સિલકમેળ બનાવવો હોય તો આપણે શું કરવું પડશે? જમા બાજુ નોંધ કરવી પડશે. તો અહીંયા લખી કાઢવાનું, ચેક દ્વારા કરેલ વેચાણ જે બેંકે પ્રિયલના અંગત ખાતે શું કરી દીધું છે? નોંધી દીધું છે ભૂલથી. કેટલા રૂપિયાનું? 2300 રૂપિયાનું. ત્યાર પછી 8મા નંબરનો વ્યવહાર છે. પ્રિયલની વિનંતીથી બેંકે ઉધારેલ બેંક ચાર્જીસ 380 જતું કરેલ છે, જેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી. મતલબ શું છે કે બેંકે બેંક ચાર્જીસના ભૂલથી વધારે ગણી લીધા છે. હવે ભૂલથી વધારે ગણી લીધા હોય તો બેંક ચાર્જીસ તો આપણા ધંધા માટે ખર્ચ છે, એટલે બેંકે પાસબુકમાં ઉધાર્યા હશે અને આપણે રોકડ મેળમાં જમા બાજુ લખ્યા હશે. હવે બેંકને આપણે સમજાવ્યું અને કીધું તો બેંકને ખ્યાલ આવ્યો કે ભાઈ આ રૂપિયા મેં ખોટા ગણી કાઢ્યા છે, એટલે એ રૂપિયા બેંકવાળા આપણને પાછા આપી દેશે. હવે પાછા આપી દેશે એટલે આપણી પાસે રૂપિયા શું થઈ રહ્યા છે? આવી રહ્યા છે. અને રૂપિયા આવે તો રોકડ મેળમાં ઉધાર અને પાસબુકમાં જમા. હવે બેંક જે છે એ બેંક ચાર્જીસના રૂપિયા આપણને પાછા આપી રહી છે, એટલે બેંકે તો પહેલાં એન્ટ્રી કરી જ લીધી હશે, એટલે બેંકે પાસબુકમાં જમા કરી દીધા છે, પણ આપણે એની રોકડ મેળમાં નોંધ કરી નથી. તો રોકડ મેળમાં શું કરવાનું બાકી રહી ગયું છે? ઉધાર. તો ઉધાર બાજુ લખી કાઢ્યા 380. અહીંયા લખવાનું બેંકે જતા કરેલ બેંક ચાર્જીસના જેની રોકડ મેળમાં નોંધ કરવાની શું રહી ગઈ છે? બાકી રહી ગઈ છે. ત્યારબાદ 9મા નંબરનો વ્યવહાર છે. લખેલ ચેકમાં સહી કરવાનું ભૂલી ગયેલ હોવાથી બેંકે 2000નો ચેક શું કરી દીધો? પરત. એટલે કે આપણે જ્યારે ચેક લખીને આપ્યો હશે ત્યારે આપણને ધ્યાન નહીં હોય કે સહી કરવાની બાકી રહી ગઈ છે અને આપણે રોકડ મેળમાં જમા બાજુ લખી કાઢ્યા. પણ બેંકવાળા જ્યારે બી ચેક પાસ કરે તો એની અંદર તારીખ છે, નામ છે, સહી છે, અમાઉન્ટ છે, આ બધું શું કરતા હોય? ચેક કરતા હોય. હવે બેંકે જ્યારે ચેક કર્યું ને ત્યારે બેંકને ખબર પડી કે ભાઈ આની અંદર તો જે પાર્ટી છે એની સહી કરવાની શું રહી ગઈ છે? બાકી. હવે સહી કરવાની બાકી રહી ગઈ હોય તો ચેક પાસ થાય નહીં, એટલે બેંકે પોતાના ખાતામાં ઉધાર ના કર્યા, પણ પાસબુકમાં ઉધાર નથી થયા, પણ રોકડ મેળમાં તો જમા થઈ ગયા છે. હવે ભૂલ તો છે અને સુધારવી હોય તો આપણે શું કરવું પડશે? જમા બાજુ એન્ટ્રી થઈ ગઈ છે તો ઉધાર બાજુ કરવી જ પડશે, એટલે આપણે આ એન્ટ્રી ઉધાર બાજુ લખી કાઢીશું. તો 2000 ઉધાર બાજુ લખી કાઢીશું અને લખીશું કે લખેલ પરંતુ સહીના કારણે બેંકે શું કરી દીધો? ચેક પાછો આપી દીધો. 10મા નંબરની એન્ટ્રીમાં બેંકમાં વસૂલાત માટે મોકલેલ હુંડીના 3000 બેંકે 100 રૂપિયા ચાર્જીસ લઈ વસૂલ કરેલ છે, જેની નોંધ રોકડ મેળમાં કરવાની શું રહી ગઈ છે? બાકી. એટલે શું છે કે ભાઈ આપણી પાસે સમય ન હતો તો આપણે બેંકને કીધું કે ભાઈ અમારી હુંડીના રૂપિયા તમે વસૂલ કરી લેજો, એટલે તમે ઉઘરાવી લેજો અને તમે જે મારું કામ કરો તેના બદલામાં 100 રૂપિયા શું ગણી લેજો? ચાર્જ ગણી લેજો. તો 3000માંથી 100 કાપીને મને 2900 રૂપિયા આપી દેજો. તો બેંકે આપણા વતી રૂપિયા ઉઘરાવી લીધા. હવે બેંક રૂપિયા ઉઘરાવશે તો સૌથી પહેલાં ખબર કોને પડશે કે રૂપિયા આયા કે ગયા? તો બેંકને ખબર પડશે. અને જો રૂપિયા આપણી પાસે આવે છે તો રોકડ ખાતે ઉધાર આવે અને રોકડ મેળમાં ઉધાર બાજુ એન્ટ્રી થાય અને પાસબુકમાં જમા બાજુ એન્ટ્રી થાય. બેંકે ઉઘરાવેલા છે એટલે બેંકે પાસબુકમાં જમા કરી દીધા, પણ રોકડ મેળમાં ઉધારવાના શું રહી ગયા? બાકી. તો રોકડ મેળમાં ઉધાર બાજુ લખી કાઢીએ 3000 રૂપિયા આયા એ અને 100 રૂપિયા જે ગયા તે બેંક ચાર્જીસના કપાયા તે. આમ 2900 રૂપિયાની એન્ટ્રી કરશો તો બી ચાલશે ઉધાર બાજુ, અને આ રીતે 3000 ઉધાર અને 100 રૂપિયા જમા કરશો તો બી ચાલશે કે વસૂલ થયેલ હુંડી જે રોકડ મેળમાં નોંધાયેલ નથી અને બેંક ચાર્જ જે રોકડ મેળમાં નોંધાયેલ નથી. ટોટલ કરીશું બંને બાજુનું. તો ઉધાર બાજુ અને જમા બાજુના ટોટલમાંથી ઉધાર બાજુનું ટોટલ વધારે થાય છે. કેટલા રૂપિયા છે? 17140. તો જમા બાજુ બી લખી કાઢ્યા 17140. એમાંથી ઉધાર બાજુનું ટોટલ માઇનસ કરીશું તો તફાવતની રકમ આવે છે 7810.
દાખલાની શરૂઆત રોકડ મેળ મુજબની બાકીથી થઈ હતી, તો અંત ક્યાંથી થશે? પાસબુક મુજબ. પાસબુક મુજબ જમા બાકી બચે છે એટલે તેને શું કહેવામાં આવશે? બેંક સિલક. આ બે દાખલા તમારે હોમવર્કમાં ગણીને બતાવી દેવાના છે. થેન્ક યુ સ્ટુડન્ટ.